ઉર્જા અને કાયદો મંત્રીના હસ્તે ₹24 લાખના ખર્ચે આંગણવાડી ભવન સહિતના વિકાસ કાર્યોનું પ્રારંભ. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના મોટા ઉજળા અને બરવાળા બાવળ ગામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. ઉર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે સ્માર્ટ વિલેજ મોટા ઉજળા ગામે ₹24 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા આંગણવાડી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવી આંગણવાડીના નિર્માણથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પોષણલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેમજ માતા અને બાળ કલ્યાણની સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે. આ ઉપરાંત બરવાળા બાવળ ગામે પીવાના પાણીની સુવિધાને મજબૂત બનાવવા માટે 3 નવા બોરવેલ તેમજ બ્લોક રોડ સહિતના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામ્યજનોને પીવાના પાણીની સુવિધામાં રાહત મળશે તેમજ આંતરિક માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આવા વિકાસલક્ષી કાર્યો ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર, આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ પ્રસંગે વડિયા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પાનસુરિયા, તાલુકા પંચાયતના સભ્યો મનોજભાઈ હપાણી, અશોકભાઈ વાજા, રમણીકભાઈ પટોળિયા, મોટા ઉજળાના સરપંચ વિપુલભાઈ ખીમાણી, ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.